એક મહત્વપૂર્ણ સમાચાર પાટણથી જ્યાં વારાહીના કોરડા ગામે ઝડપાયો બોગસ તબીબ। એસઓજીએ બોગસ તબીબને ઝડપી પાડ્યો છે। હોસ્પિટલમાંથી મળ્યો મોટા પ્રમાણમાં એલોપેથી દવાનો જથ્થો। 13,95,000ની એલોપેથી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। એસઓજીએ બોગસ તબીબ સુરેશ ઠાકોરની ધરપકડ કરી છે। સુરેશ ઠાકોર તબીબ ન હોવા છતાં દર્દીઓને કરતો સારવાર। એસઓજીએ આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસરને જાણ કરી છે। મેડિકલ ઓફિસરની તપાસમાં તબીબ બોગસ હોવાનું સામે આવ્યું છે। બોગસ તબીબ સુરેશ ઠાકોર જેની ધરપકડ કરી લેવામાં આવી છે। એસઓજીએ આ કાર્યવાહી કરી છે। વગર સર્ટિફિકેટ વગર કોઈ ડિગ્રી તે આ ક્લિનિક ચલાવતો વારાહીના કોરડા ગામે તેનું આ ક્લિનિક ચાલતું હતું અને કોઈ પણ પ્રકારની ડિગ્રી નહોતી। સંવાદદાતા સુનિલ પટેલ ફોન લાઈન પર। સુનિલ, શેનું ક્લિનિક ચાલતું હતું અને શું ઝડપાયું છે તેની સાથે? જગદીશ, ચોક્કસ કહી શકાય તો જે રીતે હાલમાં જ અમદાવાદમાં જે તે ખ્યાતિ હોસ્પિટલની સમગ્ર ઘટના બહાર આવી છે તેને જ લઈને કહી શકાય તો તેવી જ વધુ એક ઘટના વારાહી તાલુકાના કોરડા ગામે સામે આવી છે કે અહીંયા જે હોસ્પિટલ ચાલતી હતી તેમાં જે સારવાર કરી રહ્યા હતા જે તબીબોના નામે અને આ સમગ્ર ઘટના જ્યારે એસઓજીના ધ્યાને આવતા એસઓજી પોલીસે આરોગ્ય ઓફિસરને ધ્યાન સાથે રાખી અને આ કાર્યવાહી કરતા કહી શકાય તો મોટો એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। આ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે કે જે ક્લિનિકના જે બોર્ડના જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં જે રીતે તબીબોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં જે ડોક્ટર સુરેશ ઠાકોર નામનો જે ડોક્ટર હોવાનું જણાવ્યું છે, પરંતુ આ ડોક્ટર નથી। જે સુરેશ ઠાકોર છે તેની પાસે કોઈ પણ પ્રકારના પ્રમાણપત્ર નથી કે તે ડોક્ટર પણ નથી। તેમ છતાંય વર્ષોથી આ જે સુરેશ ઠાકોર છે તેનું ક્લિનિક ચાલી રહી છે, હોસ્પિટલ ચાલી રહી છે અને લગભગ 14 લાખ જેટલી કિંમતની એલોપેથીની દવાઓ પણ એસઓજીની પોલીસે હોસ્પિટલમાંથી ઝડપી છે। એટલે કહી શકાય તો આ જે સુરેશ ઠાકોર જે હતો તે તબીબ ન હતો, તેમ છતાંય જે દર્દીઓ જે અહીંયા આવતા હતા હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે અને તેમની જે અલગ અલગ પ્રકારની જે સારવાર હોય છે તમામ સારવાર કરતા હોવાનું સામે આવ્યું છે। ખાસ કરીને એસઓજીને જે આ બાતમી મળી હતી તે આધારે કાર્યવાહી કરી છે। જગદીશ, અગાઉ પણ કહી શકાય તો જે સુરેશ ઠાકોર છે તેની જે કેટલીક જે ઘટનાઓ છે એ પણ ધ્યાને આવી હતી। અગાઉ પણ આ પ્રકારની જે આ હોસ્પિટલ હતી તે વિવાદમાં આવી હતી, પરંતુ કોઈ કારણોસર રાજકીય નેતાના પીઠબળના કારણે આ સમગ્ર ઘટના અગાઉ દબાવી દેવામાં આવી હતી, પરંતુ આજે જ્યારે એસઓજી પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે ક્યાંક ના ક્યાંક આવતીકાલે અન્ય પણ આમાં કેટલાક ચોંકાવનારા ખુલાસો એસઓજી દ્વારા કરવામાં આવે તો નવાય નહીં, પરંતુ હાલમાં જ આ જે ક્લિનિક ઝડપાયું છે ખાસ કરીને વારાહી જેવા અંતરિયાળ વિસ્તારમાં બોગસ ક્લિનિક ઝડપાયું છે એ ખૂબ મોટી ગંભીર બાબત ધ્યાને આવી છે। ક્યાંક ના ક્યાંક આરોગ્ય વિભાગ છે જે પાટણ જિલ્લાનો તેની સામે પણ ચોક્કસ સવાલો ઉભા થાય છે કે શું આરોગ્ય વિભાગ પણ ઊંઘતું હતું કે આટલું મોટી હોસ્પિટલ કે ક્લિનિક ચાલતું હોવા બોગસ તબીબો ચલાવતા હોવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી। જગદીશ, બિલકુલ સુનિલ, આભાર તમામ માહિતી માટે। સુરેશ ઠાકોર કે જેની હાલ તો આ બોગસ તબીબ જે છે તેની ધરપકડ કરવામાં આવી છે અને તબીબી કામ કરી રહ્યો હતો, કોઈ પણ પ્રમાણપત્ર નહીં, કોઈ ડિગ્રી સર્ટિફિકેટ નહીં અને ગામના લોકોની સાથે આ પ્રકારે છેતરવાનું તેનું કામ અને હવે અંતે તેની